આ ત્રણ સ્કિલ મને બહુ પાવરફુલ દેખાય છે. જેમાં ત્રણ સ્કિલ હોય એની વ્યક્તિ અટકે નહીં. એક કવિતા બહુ ફેમસ થયેલી, મમ્મી હું મોબાઈલ હોત તો સારું હોત, તું મને ચાર્જ કરતી હોત, તું મને બાજુમાં રાખતી હોત, તું મને રોજ અપડેટ કરતી હોત. કોઈ પણ માણસની અંદર એવી કઈ ત્રણ સ્કિલ હોવી જોઈએ કે જે મતલબ ડેવલપ કરવી હોવી જોઈએ અથવા હોવી જોઈએ? સૌથી મહત્વની એક સ્કિલ છે જે આપણે કરી રહ્યા છીએ, કમ્યુનિકેશન સ્કિલ. બોલે એના બોર વેચાય. કમ્યુનિકેશન સ્કિલ તો દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ. બીજી એક સ્કિલ છે જે શીખવા જેવી અત્યારના સમયમાં ખૂબ મહત્વની છે, સિચ્યુએશન હેન્ડલિંગ. અત્યારે છે ને પરિસ્થિતિ ન વિચાર્યું એવી આવી જાય છે. તો સિચ્યુએશન હેન્ડલિંગ છે ને એ માણસને પાવરફુલ બનાવશે, પ્રેઝન્ટમાં લાવશે અને પીસફુલ બનાવશે. એટલે સિચ્યુએશન હેન્ડલિંગ એને શીખવું જોઈએ. પરિસ્થિતિ, આ બધી સ્કિલો આપણા દાદાઓમાં બહુ સારી હતી, ભૂલી ગયા ને એટલે બહારથી શીખવી પડે છે. અને ત્રીજી જે સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. ગમે એવો પ્રોબ્લેમ આવે એ સોલ્વ થઈ જવો જોઈએ. જનરલી મેં એવું સાંભળ્યું છે કે લોકો પોતાના બાળકોને એવું કે કાંઈ પ્રોબ્લેમ હોય ને બેટા તો મને કહેજે, હું ઊભો છું ને, હું બેઠો છું ને. મારે થોડુંક સેન્ટેન્સ ચેન્જ કરી દેવું છે. બાળકોને માતા પિતા એવું કહેવું જોઈએ, આજના દિવસમાં 3 લોકોના બેટા પ્રોબ્લેમ સોલ્વ કરીને આવજે અને સોલ્યુશન મને કહેજે. આપણે પ્રોબ્લેમ બતાવીને બાળકોને પ્રોબ્લેમ ઓરિયન્ટ બનાવ્યા એટલે એને પ્રોબ્લેમ જ દેખાવા લાગ્યા. જો સોલ્યુશન ઓરિયન્ટ બનાવ્યું છે તો ચોક્કસ એને સોલ્યુશન દેખાવા લાગશે. એ અત્યારે ભણે છે તો ભણવામાં સોલ્યુશન, નોકરી કરશે તો નોકરીમાં સોલ્યુશન, ધંધા કરશે ધંધામાં સોલ્યુશન, એનું સર્કલ પણ સોલ્યુશનનું બનશે, એની સોબત પણ સોલ્યુશનની બનશે, તો એ સોલ્યુશનનો માણસ બનશે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એના સિચ્યુએશન હેન્ડલિંગ સ્કિલ અને કમ્યુનિકેશન સ્કિલ. આ ત્રણ સ્કિલ મને બહુ પાવરફુલ દેખાય છે. જેમાં ત્રણ સ્કિલ હોય એની વ્યક્તિ અટકે નહીં, એ ગ્રોથ કર્યા કરે. એવું નથી કહેતો કરોડો રૂપિયા કમાય, બહુ મોટી ફ્રેમ કમાય, પણ ગ્રોથ શરૂ હોય, અનસ્ટેબલ હોય, એ અટકે નહીં, સ્ટોપ નહીં થાય, ચાલ્યા જ કરે. અત્યારે લગભગ દરેક ઘરની સમસ્યા હોય છે, નાના બાળકને ફોન ના આપો એટલે જમતા નથી. માતા પિતા એના માટે જવાબદાર છે પપ્પા ને મમ્મી. એવું ના કહી શકીએ આપણે કે ફોન ના લેવો જોઈએ, કેમ કે જીવનનો ભાગ બની ગયો છે. પણ બચ્ચાઓને સમજાવવું તો ચોક્કસ જોઈએ કે આ શું છે ને શું નથી. આ બનાવનાર છે ને એને પોતાના બાળકોને ફોન નથી આપ્યા અને આપણે આપણા બાળકોને ફોન આપી રહ્યા છીએ. અને મેં એવું બહુ જગ્યાએ નોટ કર્યું છે, ગમશે ને હું બોલીશ તો બી. લગ્નની અંદર આમ તમે જાઓ ને, બધા જ બાળકોના હાથમાં ફોન હોય, મમ્મી પોતે એન્જોય કરતા હોય, બધા બચ્ચાઓ ફોન લઈને બેઠા હોય. અત્યારે ફોન એવો ઇન્સ્ટ્રુમેન્ટ બન્યો છે કે તમે તમારા બાળકથી તમને છુટકારો મેળવવા માટે એને ફોન આપી દો છો. તમે તમારો પ્રેમ એને આપશો તો એ પ્રેમથી તમારી સાથે રહેશે, ફોન આપશો તો એ ફોનની સાથે રહેશે. પેલી એક કવિતા બહુ ફેમસ થયેલી, મમ્મી હું મોબાઈલ હોત તો સારું હોત, તું મને ચાર્જ કરતી હોત, તું મને બાજુમાં રાખતી હોત, તું મને રોજ અપડેટ કરતી હોત. તો બચ્ચાઓની ફરિયાદોને સમજવા માટે મોબાઈલ દૂર કરવો બહુ જરૂરી છે. હું એટલા માટે આટલું હોલ્ડથી આ બોલી શકું છું કે મારો 3.5 વર્ષનો દીકરો છે, તમે એને મોબાઈલ આપશો એ નહીં લે, નથી લેતો મોબાઈલ, કેમ કે એની સામે હું મોબાઈલ લેતો નથી. હું એને કહું છું કે બેટા મારા માટે તું ઇમ્પોર્ટન્સ છો, મોબાઈલ નહીં. અને એ બી મને કહે છે, હું એને ઓપ્શન આપું કે બેટા મોબાઈલ જોઈએ છે કે પપ્પા, તો એમ કે પપ્પા. કેમ કે એને ખબર પડી છે કે બાળક માટે તમે જે ઓપ્શન ક્રિએટ કરો એ ઓપ્શન ક્રિએટ થશે. મારા પેરેન્ટિંગમાં તો બહુ લાંબી પ્રોસેસ હોય છે શીખવાની, પણ હું તને ટૂંકમાં શીખવાડી દઉં. આજના સમયના 50% જીવનના પ્રોબ્લેમ મોબાઈલ કરે છે. ફેમિલી કોર્ટની અંદર આ વર્ષે 4600 કરતાં વધારે ડિવોર્સના કેસ દાખલ થયા અને એમાંથી 50% કરતાં વધારે કેસ ખાલી મોબાઈલના કારણે હતા. મોબાઈલની હિસાબે. અને એમાંય પત્નીઓને રીલ બનાવી હતી ને એટલે હતા. એ રીલ બનાવતા પતિઓને બનાવવા લાગી હતી. મેઇન પ્રોબ્લેમ આ હતો, એના કારણે પ્રોબ્લેમ હતા. બહુ બધા મેં સર્વે જોયા છે. આપણે સામાન્ય વ્યક્તિ હોઈએ ને તો આપણે 6.5 કલાકનો સ્ક્રીન ટાઈમ યુઝ કરીએ છીએ. એનો મતલબ આપણે 2500 થી લઈને 7200 વાર મોબાઈલને ટચ કરીએ છીએ. હવે 2500 થી લઈને 7200 વાર જો બચ્ચાને ટચ કરીએ ને તો એનું ભાગ બની જાય, એનું જીવન બની જાય. બચ્ચાને આપણે દિવસમાં 5 વાર ટચ કરીએ છીએ અને મોબાઈલને આપણે 2500 થી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. તકલીફ છે દોસ્ત. મોબાઈલથી શરૂઆત થાય સુવે ત્યાં સુધી. અને એટલા માટે આપણું મન અર્ધજાગ્રત મન સૂતું નથી, એને 1.5 કલાક સુવાનો સમય લાગે. તો મોબાઈલ જોયા પછી એ 4.5 કલાકે સુવે છે, ત્યાં 5-6 કલાકે ઉઠવાનો સમય થઈ જાય છે. એટલે એન્ઝાયટી આવે છે, તમે જે બોલ્યા, એટલે ડિપ્રેશન આવે છે, તમે જે કીધું એ. એટલે લોકો પ્રત્યેનો અભાવ ઘટતો જાય છે, ઇમોશન ઘટતા જાય છે, માણસ મશીન બનતો જાય છે. સુધરવાની જરૂર છે સાહેબ, નકર આપણે મશીન બની જશું.